હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો ફાઇનલ મજામાં જ છો. તો સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 6:30 અને અમારે 5:30 વાગ્યો અને અમારે બનાવવાનું છે પાલકની ભાજી બનાવશે, ડુંગળી ટમેટું ને લસણ ને એવું બધું નાખી. અને અત્યારે વાદળા બહુ થઈ ગયા અને 6:30 વાગ્યા ને તો વાતાવરણ કંઈક અલગ જ થઈ ગયું છે. અને અમે જો આ રેતી છે ને એમાં વાવેલ છે કોથમરી ને મેથી ને ધાણા નહીં, ઓલું શું કહેવાય, તાજરીઓ વાવેલો છે. અને અમારે જો શેકલા સણતા થાકડી ને તો બહાર નીકળીને તો શેકલા અમારે ઉડી ગયા. જો અહીંયા જો અડધા શેકલા જો ખાટલે હોતે બેહે, જો બુલબુલ ખાટલે બેઠો છે. જો એને મજા આવે છે હો ખાટલે બેહવાની. જો દોરી ખેંચે છે અમારે, એ કે મને ખાટલે બેહવા નહીં દેવ એટલે હું ખાટલો તમારો તોડી નાખું એમ કહે છે. તો આ શેકલાના ઘર છે અમારા મસ્ત મજાના. તો અમારે માંડવી મસ્ત મજાની થઈ ગઈ છે. તો અહીંયા ધૂળ નાખી છે ને તો અત્યારે ઢગલા માથે સડીને બ્લોગ ઉતારવાની મજા આવે છે. બહુ મસ્ત ધૂળ નાખી છે. જો શેકલો અહીંયા હું આવે ને ત્યાં ઉડી ગયો બેસારું. અને આ છે અમારી વાડી મસ્ત મજાની. જો આ બધી અમારી વાડી છે. અને તમે જરાક કોમેન્ટ કરીને કહી દેજો કે અમારી વાડી કેવી લાગી તમને બધાને. અને જો આ અમારી દાડમડી તો જો આ દેખાતા તો મને ભૂલાઈ જ જાય છે. જો આ અમારી દાડમડી છે, વરસ દિવસની છે, એવડી મોટી થઈ ગઈ છે. જો શંભુ આવ્યા છે, એને નાવાનું છે. એને અત્યારે 6:30 વાગે પછી નાય, કેમ કે એને અત્યારે દીવાબત્તી કરવાની હોય ને એટલે 6:30 વાગ્યા પછી નાય, પછી દીવાબત્તી કરે ત્યાં સુધી બીજું કાંઈ કામ ન કરે. અને તમે અમારા વ્લોગમાં નવા હોય તો ફોલો કરતા આવજો, લાઈક કરતા આવજો. તો મળીએ ફરી વ્લોગમાં. બાય બાય.